ભારતની અંદર એક નાનકડી માન્યતા ચાલે છે. અત્યારે જે સૂર્યની ગરમી થઈ રહી છે એના કરતાં ઘણી વધારે સૂર્યની ગરમી અમુક હજાર વર્ષો પછી આ ધરતી ઉપર સૂર્ય ગરમી આંકશે, જેના કારણે આ ધરતીની ઉપર ઘાસનું એક નાનકડું તણખલું પણ તમને જોવા નહીં મળે. સમગ્ર સૃષ્ટિ સૂર્યની આગથી શેકાતી હશે. આખું એક વર્ણન વૈજ્ઞાનિક જગતની અંદર બતાડે છે અને એનું કારણ વૈજ્ઞાનિક જગતની અંદર મૂકે છે કે આવું શા માટે બનશે. જૈન દર્શન જે છઠ્ઠા આરાની વાત કરે છે એ જ વાત જુદી રીતે વૈજ્ઞાનિકો મૂકે છે. પરમાત્મા મહાવીરને ઇન્દ્રભૂતિ ગૌતમ ભગવતી સૂત્રની અંદર સવાલ પૂછે છે કે પ્રભુ, આપે પહેલા આરાનું, બીજા આરાનું, ત્રીજા આરાનું, ચોથા આરાનું, પાંચમા આરાનું ને પાંચમા આરા સુધીનું આપે વર્ણન કર્યું. હવે અમારે છઠ્ઠો આરો કેવો હશે એ જાણવું છે. અને ભગવતી સૂત્રની અંદર પરમાત્મા આખું છઠ્ઠા આરાનું વર્ણન કરે છે. હાજા ગગડાવી દે એવું છે. એવું જરૂરી નથી કે માણસ થયા પછી સુખ જ હોય. એવું જરૂરી નથી કે માણસ થયા પછી સમજ જ હોય. નથી જરૂરી. એવું જરૂરી નથી કે માણસ થયા પછી બધું જ આપણી સમજ પ્રમાણે થાય છે. ના, નથી જરૂરી. માણસ થયા પછી પણ ઘણા બધા પ્રોબ્લેમો ઊભા થતા જાય છે. અને એ જ વાત પરમાત્મા છઠ્ઠા આરાના વર્ણનની અંદર બતાડતા જાય છે. અને આખી એક છઠ્ઠા આરાનો 21,000 વર્ષનો કાળ. શા માટે 21,000 વર્ષનો કાળ? વળી પાછા બીજા 21,000 વર્ષ કે જે છઠ્ઠા આરાનો જ કાળ છે. ઉત્સર્પિણી કાળની અંદર તમે જાણો છો કાળની ભૂમિકા અને કાળનું વિભાગીકરણ, જેની અંદર અવસર્પિણી કાળનો છેલ્લો આરો છે એ જ ઉત્સર્પિણી કાળનો પહેલો આરો છે. હા, એટલે રાતના 12 થી સવારના 12 અને ત્યાર પછી એક શરૂ થાય એટલે રાતના 12ના 1 જેવા જ આ એક હોય. 12 પછી એક આવ્યો અને આવેલો એક જેવો અંધકારમય છે એવો જ સવારના 12 પછીના એકમાં પણ એ જ એક અંધકારમય છે. એ જ સેમ. અને માટે જ કહે છે કે 21,000 વર્ષ અવસર્પિણી કાળનો છઠ્ઠા આરાના, સેમ વે બીજા 21,000 વર્ષ ઉત્સર્પિણી કાળના પહેલા આરા. એટલે 21 દુ 42,000 વર્ષ. અને વળી પાછો 21,000 વર્ષનો આ જ અવસર્પિણી કાળનો પાંચમો આરો કે જેની અંદર કશું જ નથી, શૂન્યાવકાશ છે. અને આ ભૂમિકાની અંદર જે છઠ્ઠા આરાનું વર્ણન પરમાત્મા બતાડે છે એ જ છઠ્ઠો આરો વૈજ્ઞાનિકો આ જ વાતને પોતાની રીતે રજૂ કરે છે. જ્ઞાન જો સાચું હશે તો વિજ્ઞાને તેની પાસે જ આવવું પડશે. એના સિવાય કોઈ રસ્તો નથી. અને માટે જ વિજ્ઞાન એમ કહે છે કે અમુક હજાર વર્ષો પસાર થયા પછી જે ભગવાને 21,000 વર્ષનો સ્પેસિફિક આંકડો મૂકેલો છે, વૈજ્ઞાનિકો પાસે સર્વજ્ઞતા થોડી છે. એ લોકો તો ટ્રાય એન્ડ એરર, આરએનડી કરતા જાય અને પછી એ રિસર્ચની અંદર આવતા જાય એટલે સ્પષ્ટ આંકડો બતાડી શકતા નથી. જે પરમાત્માએ બતાડેલો છે અમુક હજાર વર્ષો પસાર થઈ ગયા પછી આ ધરતીની ઉપર સૂરજ અત્યારે 35-40 ની અંદર આપણે હાલી ગયા છીએ. અને દર વર્ષે એવું કહે છે કે 2025 કરતા 2026 ની ગરમી વધારે છે. વળી પાછા 2027માં આવશે એટલે કહેશે 2026 કરતા 2027 ની ગરમી વધારે છે. હા, દર વર્ષે આ સ્ટેટમેન્ટ વર્ષો પ્રમાણે ચેન્જ થતું જાય છે અને એડજસ્ટ થવાતું જાય છે. એટલે 50 ડિગ્રી ગરમીની અંદર આપણે સેટ થઈ શકીએ છીએ. પણ પ્રભુ જે કહે છે અને વૈજ્ઞાનિકો કહે છે કે આ સૂરજ 150 ડિગ્રી ગરમી સાથે ધરતીની ઉપર આગ ઓકતો હશે.
50 નહીં, 150 અને 150 ડિગ્રી ગરમીની સાથે સૂરજ આગ વાગતો હશે, ધરતી ઉપર કશું જ બચશે નહીં, કશું જ નહીં બચે. અને એનું કારણ વૈજ્ઞાનિકો આપે છે, ધરતીની અંદર એક મેગ્નેટિક ફોર્સ હોય છે કે જે આકાશની અંદર રહેલા પ્લેનેટોને કંટ્રોલમાં રાખે છે. મેગ્નેટિક ફોર્સ, ચુંબકીય તાકાત. અને ચુંબકીય તાકાતથી ધરતીની અંદર રહેલી એ ચુંબકીય તાકાત, જેના કારણે સૂરજ આગ ઓકવાની અંદર કંટ્રોલમાં છે. હા, હવે આ ચુંબકીય શક્તિ એક પ્રકારનું રિમોટ, એ ધરતીમાં રિમોટ છે, ઉપર બધું આકાશની અંદર એ રિમોટથી સંચાલન ચાલે છે. તમારું રિમોટ જેમ ગાડીમાં કામ કરે, ટીવીમાં કામ કરે, એ જ રીતે આ ધરતીનું રિમોટ સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્રો આ બધાને કંટ્રોલમાં રાખે છે. અને ધરતીનો મેગ્નેટિક ફોર્સ બધાને કંટ્રોલમાં રાખે છે. પણ અમુક હજાર વર્ષ ગયા પછી ધરતી પોતાનો મેગ્નેટિક ફોર્સ ઢીલો કરી નાખશે. એટલે ઢીલો થઈ જશે, કરી નાખશે એવું નહીં, થઈ જશે. અને થઈ જવાના કારણે સૂરજ વગેરે બધા જ બેફામ બની જશે, આગ ઓકાતી હશે. અને ઓકાતી આગની પાછળ આવો એક મેગ્નેટિક ફોર્સ છે. આ તો એક નાનકડું દ્રષ્ટાંત છે. આપણી માનવીય સભ્યતા, માનવીય સંસ્કારિતા, માનવીય જીવનશૈલી એનો એક મેગ્નેટિક ફોર્સ છે. અને મેગ્નેટિક ફોર્સ જ્યારે નબળો પડે છે, વીક થતો જાય છે, અને ત્યારે આપણે આપણી માનવીય સભ્યતાઓ, માનવીય સમજો, માનવીય આદર્શો અને આપણે લોકો ગુમાવતા જઈએ છીએ. આ એક મેગ્નેટિક ફોર્સ છે જેની મારે વાત કરવી છે. એ કયો મેગ્નેટિક ફોર્સ છે કે જે માનવ જીવનની સભ્યતાઓ, સંસ્કારિતાઓ, સમજો એને બચાવી રાખવાનું કામ કરે છે. હા, અને આ સચવાયેલું છે માટે જ આપણે બેઠા છીએ. એ કઈ ચીજ છે? ત્યારે રિસર્ચ કરતા એમ કહેવાય છે, આપણને મળેલો જે ઇતિહાસ છે, આપણને જે ઇતિહાસ પ્રાપ્ત થયો છે. એક વાર સમજી રાખજો, નારકની પાસે કોઈ ઇતિહાસ નથી, કારણ કે દુઃખ જ છે. દેવલોકની પાસે કોઈ ઇતિહાસ નથી, કારણ કે સુખ જ છે. દેવ વધુમાં વધુ આગળ વધતો જાય, આગળ વધતો જાય તો શું થાય? માત્ર સુખ. હા, અને સુખની ભૂમિકા પહેલા દેવલોકથી અનુત્તરના દેવલોક સુધી ચાલી જાય છે. સુખ જ છે, સુખ જ છે, સુખ જ છે. એટલે વધુ સુખ એનો કોઈ ઇતિહાસ હોતો નથી, વધુ દુઃખ એનો કોઈ ઇતિહાસ હોતો નથી. તો પશુઓના જીવનની અંદર પશુઓનો પણ કોઈ ઇતિહાસ નથી, કારણ કે ત્યાં આગળ વધુ સંજ્ઞા છે, સંજ્ઞાઓ ચાલે છે. આહાર, ભય, મૈથુન, પરિગ્રહ, કામ, ક્રોધ, અહંકાર, ઈર્ષ્યા, આ બધી સંજ્ઞાઓ ચાલે છે. હા, ભસવા માટેનું કૂતરાની પાસે કોઈ કારણ નથી, છતાંય ભસે છે, કારણ કે સંજ્ઞા. અને જેમ વધારે શાંતિ એમ કૂતરાને વધારે ભસવાનું મન થાય. સામેથી કોઈ રિપ્લાય ના આપે તો જોરમાં ભસે. એક કૂતરો ભસતો હોય ને 5 કૂતરાઓ સાથે ભસવા માંડે તો પેલો ધીરો પડી જાય. પણ એક પણ ભસતો હોય ને બીજા કોઈ સામે રિપ્લાય ના આપતા હોય ત્યારે આ ભસવાની શરૂઆત કરે. બરાબર છે ને? આમ નીચે ગાળા છે ત્યાં આગળ ભોયરામાં. હા, હીરા બજારનું જે મકાન છે ને એની નીચે, અને એ લોકોનું આખું પ્લેગ્રાઉન્ડ છે, અને ચાલે, જોરમાં ચાલે. કારણ કે કોઈ કારણ નથી અને છતાં ચાલે છે. આનું જ નામ સંજ્ઞા છે. અને એ સંજ્ઞાઓ ચાલતી જાય છે. એટલે ફરી યાદ કરો, નારકની પાસે એકલું દુઃખ છે, માટે કોઈ ઇતિહાસ નથી. આ કોઈ ઇતિહાસ દુઃખમાં જ છે, માત્ર દુઃખો છે. શારીરિક, માનસિક તીવ્ર દુઃખો ચાલે છે, અને દુઃખોની અંદર ઇતિહાસ નથી હોતો, નો હિસ્ટ્રી. તો
માત્ર સુખ છે, માત્ર સુખ. અને માટે જ દેવની દુનિયાની પાસે પણ કોઈ ઇતિહાસ નથી. 100 નંબરનો ઇન્દ્ર આવ્યો હતો અને એણે દેવલોકની અંદર આ ક્રાંતિ કરી ના, ત્યાં ક્રાંતિ હોતી જ નથી, શાંતિ જ છે. નારકમાં ચિંતા છે, દેવલોકમાં શાંતિ છે. અને પશુઓની દુનિયાની અંદર માત્ર ને માત્ર સંઘર્ષ છે. સંજ્ઞાઓની સાથે જ જીવે છે અને સંજ્ઞાઓની સાથે જીવવાના કારણે બિચારાઓની પાસે કોઈ દ્રષ્ટિ છે જ અને નહીં હોવાના કારણે એ લોકોની પાસે પણ કોઈ ઇતિહાસ નથી. અબજો વર્ષના પશુઓના જીવનના તમે તપાસ કરો તો માત્ર તમને ચંડ કૌશિક મળે છે, ભગવાન મુનિ સુબ્રત સ્વામીનો ઘોડો મળે છે. એનાથી વિશેષ કોઈ ઇતિહાસ પશુઓની દુનિયામાં જડતો નથી. હા, કશું જ નથી જડતું. કારણ ફરી એક વાત યાદ રાખજો, માત્ર સંજ્ઞા. અને સંજ્ઞાની અંદર સમજ નથી હોતી, માત્ર પ્રવૃત્તિ હોય છે. સમાજ વિનાની પ્રવૃત્તિ ઇઝ ઇક્વલ ટુ સંજ્ઞા. સ્વાર્થ સાથેની પ્રવૃત્તિ ઇઝ ઇક્વલ ટુ પીડા. સ્વાર્થ સાથેની જે કોઈ પ્રવૃત્તિ ચાલશે એમાં પીડા જ છે, બીજું કાંઈ નથી. સમજાય છે મારી વાત? હા, સ્વાર્થ સાથેની પ્રવૃત્તિ ચાલે છે. સ્વાર્થ કે જેની અંદર પીડા જ મળતી જાય છે. પ્રવૃત્તિ થાય, કામ કરતા જાઓ, કદાચ એ સ્વાર્થ તમારો સંતોષાવાના કારણે તમને થોડા ઘણા સમયને માટે ક્યાંક આશ્વાસન મળે, સુખ મળે, પણ વળી પાછી પીડા ચાલે. એટલે સ્વાર્થ સાથેની પ્રવૃત્તિની અંદર પીડા છે, સમજ વિનાની પ્રવૃત્તિની અંદર સંજ્ઞા છે. જ્યાં સમજ નથી એવી પ્રવૃત્તિ ચાલે છે, એનું જ નામ સંજ્ઞા છે. હા, એનું જ નામ. હવે આમ તમે તમારી લાઈફસ્ટાઈલની સાથે ટેલી કરતા જજો. હા, ટેલી કરતા જજો કે શું ચાલે છે, કઈ ભૂમિકા છે. ધંધો ન થાય તોય બજારમાં જાઓ ખરા? કેમ? હા, પતી ગયું. એટલે આશાનો અર્થ જ સંજ્ઞા. હા, એટલે ધંધો નથી થયો. આમ છેલ્લા કેટલા 6-12 મહિનાથી ચાલે છે ને હીરા બજારમાં. હા, હું આ તમારા મોઢા ઉપરથી ચમક જતી રહી, કારણ કે હીરાની ચમક ખલાસ થઈ ગઈ. અને એટલે જ કોઈ પ્રવૃત્તિ ચાલતી જ જાય છે, કારણ નથી અને સમજ નથી, છતાં પ્રવૃત્તિ ચાલતી જાય છે. શ્વાસ તો તમારે જીવવું છે ને, માટે લો છો. પણ બજારમાં તો તમે આમ સાચું બોલો, 6 મહિનાથી બજારમાં ધંધો જ નથી ને, તમે જતા હો ત્યારે તમને એવો વિશ્વાસ ખરો કે આજે આશા ખરી કે આજે ધંધો થશે? વિશ્વાસની, આશાની વાત કરું છું. આજે ધંધો થશે એવી આશા ખરી? નહીં. હા, આશા થશે એટલે આશા ખરી? આજે આમ ગઈકાલે નતો થયો, 6 મહિનાથી નથી થયો, અને છતાં પુરુષાર્થની વાત જુદી છે, આશાની વાત જુદી છે. હા, પેલો શેરડી વાળો છે ને, આમ પેલો કોલામાં નાખતો જાય ને, પીસાતો જાય ને, 50 વાર પીસી નાખ્યા પછી પણ 51મી વાર કૂચા નાખે. હા, 51મી વાર. અને ખબર છે આમાંથી એક ટીપું નથી નીકળવાનું, છતાંય નાખે. એટલે આ પુરુષાર્થ નથી, મિથ્યા પ્રયાસ છે. ધંધો નથી એનું દુઃખ વધારે છે કે એનું સમાધાન વધારે છે? હા, પણ આટલા બધા વર્ષોથી તમે આટલું બધું સાંભળો છો, અમે તમને એમ શું સમજાવીએ? એમ શું કહું, શું સમજાવીએ? હા, એટલે એ અમે આટલા વર્ષોથી તમને સમજાવીએ
અને છતાંય આવું કોઈ સમાધાન જાગતું જ નથી. એક વાત સમજી રાખજો, સુખના સમયમાં અમારા ઉપદેશની બહુ જરૂર નથી, પણ પીડાના સમયમાં અમારા ઉપદેશની બહુ જરૂર છે. અને અત્યારે આમ પીડાનો સમય ચાલી રહ્યો છે. સાચું બોલો, ધંધો નથી, એની પીડા વધારે કે એનું સમાધાન વધારે? શાસ્ત્ર એવું કહે છે કે આ પીડા આર્ત ધ્યાન છે, અને આ આર્ત ધ્યાન તમને હીરો તો નહીં બનાવે, પણ પથ્થર બનાવી દેશે. સતત લેશિયા ચાલે છે ને, હીરો હીરો હીરો, અને એકેન્દ્રિય છે હીરો. એટલે માઇન્સ ની અંદર પહોંચી જવાનું, અને માઇન્સ ની અંદર વળી પાછા કોઈ ખાણિયાઓ પથ્થર તરીકે આપણને કાઢશે, અને એની ઉપર પ્રયોગ થશે, અને આપણે વેચાતા જઈશું. એટલે હું પૂછું છું કે આશા પણ નથી. જો નસીબ નથી ચાલતું એ તમને 6 મહિનાથી ખબર છે, વર્ષથી ખબર છે. પછી તમે આશામાં જીવતા હતા કે પાછું નસીબ જાગશે અને કામ થશે. એ આશાય હવે તો નથી. સાચું બોલો, કમાવાની આશા વધારે છે કે નહીં કમાવાની સમજ વધારે છે? હું આજે કમાવાનો જ નથી એવી સમજ વધારે છે, કે આજે હું કમાઈશ એવી આશા વધારે છે? ગપ્પા મારો છો, સાવ જૂઠ બોલો છો. નથી, હું કમાવાનો છું એવી આશા નથી, પણ હું નહીં કમાવ એવી સમજ વધારે છે. હા, એવી સમજ વધારે છે. આજે મને કમાણી નહીં થાય એવી સમજ છે, આજે મને કમાણી થશે એવી આશા નથી. હકીકતમાં તમારી આશા મૂર્છિત છે, તમારી સમજ જીવંત છે, અને છતાં તમે બજાર બાજુ દોડો છો, કારણ કે સંજ્ઞા પાવરફુલ છે. આમ ખેંચે છે, દોડ ભાગ, અને આપણે દોડીએ છીએ, ભાગીએ છીએ. ભાઈ એવું ખરું, જેટલો ટાઈમ તમે આમ બજારમાં રહેતા હતા પહેલા, જ્યારે ધંધો ચાલતો હતો ત્યારે, એટલો જ ટાઈમ બજારમાં પાસ કરો કે એમાં ઓછો કર્યો? હા, આગે સંબંધ બનાવી રાખવા પડે. અને મારી જોડે હા, ધંધો ચાલે કે ન ચાલે, સંબંધ બનાવી રાખવો પડે. બરાબર ને? એમ હું ચાલુ કે ન ચાલુ, મારી જોડે સંબંધ બનાવો કે ન બનાવો. ના હું કામમાં આવું કે ના આવું, મારી જોડે સંબંધ કેવો. કઈ માનસિકતા? માટે જ શાસ્ત્રો કહે છે કે આપણા જીવનની, એટલે આ સમજ વિનાની પ્રવૃત્તિ, આશા વિનાની પ્રવૃત્તિ, એને શાસ્ત્રો સંજ્ઞા કહે છે. સ્વાર્થ સાથેની પ્રવૃત્તિ, એને શાસ્ત્રો પીડા કહે છે. આ સ્વાર્થ સાથે, કારણ કે સ્વાર્થ એ પોતે જ એઝ સચ એટલો બધો નેગેટિવ છે કે એના કારણે તમને કંઈક મળી પણ જશે તોય તમે એની અંદર ખુશ નહીં રહો. કારણ કે સ્વાર્થ પોતે જ નેગેટિવ છે. હા, પોતે જ નેગેટિવ છે. અંદર જ એની પોતાની જ કુટિલતા છે, અને પીડાઓ આપતી જાય છે. છોકરાઓ નથી માનતા એનું દુઃખ નથી, સ્વાર્થ નથી સધાતો એનું દુઃખ છે. હા, અને એ જ પીડાઓ ચાલે છે. માટે જ શાસ્ત્રો કહે છે કે માણસને વધુ દુઃખ નથી, વધુ સુખ નથી, ભયાનક સંજ્ઞા નથી,
માટે જ માનવ જગતનો ઇતિહાસ છે. દેવો પણ માનવના ઇતિહાસને જુએ છે. નારક પણ નારકમાં ગયા પછી પોતાના પૂર્વના ભવોની અંદર થયેલા કુકર્મો, માણસ તરીકેના જીવનની અંદર કરેલા કુકર્મો, એનો ઇતિહાસ તપાસે છે. મહારાજા શ્રેણિકનો આત્મા નારકની અંદર છે અને પોતે કરેલો ગત જન્મોની અંદર કરેલી અપરાધ, કરેલો શિકાર અને પોતાનો તૈયાર થયેલો જે ઇતિહાસ, એ ઇતિહાસની ઉપર અત્યારે મહારાજા શ્રેણિક ઘોર પશ્ચાતાપમાં છે. એટલે ફરી યાદ કરજો, ઇતિહાસ માટે કમ દુઃખ, કમ સુખ, કમ સંજ્ઞા ઇઝ ઇક્વલ ટુ હિસ્ટ્રી. હા, ઇતિહાસનું સર્જન થાય છે. સંજ્ઞા પણ તીવ્ર હોય, ઇતિહાસ નહીં બને. એનો શું ઇતિહાસ? પાપી જ છે. હા, પાપ પાછળ પણ કોક ને કોક સેન્સ હોવી જોઈએ, હોવી જોઈએ. ત્યારે એનો ઇતિહાસ નેગેટિવ પણ ઇતિહાસ બને છે. કાલ સૌરિક કસાઈના જીવનની અંદર ચાલતા પાપ, પણ એની પાછળ પણ એની પોતાની સેન્સ છે. કુટુંબનું ભરણ પોષણ કરવું છે, મારા બાલ બચ્ચાઓને મોટા કરવા છે, અને માટે હું આ કામ કરતો જાઉં છું. આ સેન્સ ચાલે છે. ભાઈ, તમારા પાપમાં સેન્સ ખરી? મારી વાત સમજાય છે કે નથી સમજાતું? હા, શું ઓછો? હા, પણ એટલે સેન્સ ખરી પાપની અંદર, કે સેન્સલેસ જ પાપ હોય? નોન સેન્સ. એટલું જ નક્કી કરો, નોન સેન્સ પાપ ન કરવા, જેમાં સેન્સ ન હોય એવા પાપ ન કરવા. આટલું તો નક્કી કરો. તરસ નથી લાગી છતાંય પાણી લઈએ, એ સેન્સ છે કે નોન સેન્સ છે? કોકે તમને પાણીનો ભાવ પૂછ્યો અને બહુ મોટો માણસ છે અને તમને પાણીનો ગ્લાસ આપે છે, હવે તમને તરસ નથી છતાંય 2 ઘૂંટડા પાણી પીઓ. હા, કેમ? હાલો, તારી જાત ડૂબે છે મૂર્ખ. એટલું તો નક્કી કર કે સેન્સલેસ પાપ ન કરવા. જ્યાં આગળ તમારી નોંધ લેવાતી નથી એવી કોઈ પણ પાર્ટીમાં જવું નહીં. શું સાંભળ્યું મારી વાત? એટલે કાલ સૌરિકના પાપની પાછળ એની પાસે કારણ હતું, ભલે બોધું કારણ હતું, વજૂદ વિનાનું હતું, પણ એ કારણ આપી શકે છે. હા, આપી શકે છે. તમે એટલું તો નક્કી કરો કે કારણ હોય તો પાપ કરવું, નહીં તો ન કરવું. ભાઈ, આમ નવસારી વાળા આટલા બધા શાંત કેમ છે? હા, શું? હા, સાંભળ્યો નથી, પણ હવે તો ઉતરે છે કે નથી ઉતરતું? અંદર અંદર આમ જાય છે કે નથી જતું? હા, ડાયજેસ્ટ પૂરું નથી થતું. એક વાર સમજાય, હું દૂધપાક નથી આપતો, હું ઉકાળો જ આપું છું. હા હા, નબળી ઓજળી વાળા ચાલે એવું જ આપું છું. ઉકાળો દૂધપાક આપતો ને તો એમ જ કહું કે પાપ છોડો. સેન્સ વાળા કે સેન્સ વિનાના, જરૂર વાળા કે જરૂર વિનાના, જવાબદારી વાળા કે બેજવાબદારી વાળા, પાપ છોડો, એ જ હું કહું. હું એ નથી કહેતો, હું એટલું જ કહું છું, સેન્સલેસ જે છે, જેમાં કોઈ સેન્સ નથી. ચાલતા ચાલતા નીકળ્યા ને પાંદડા તોડી નાખ્યા. એટલે પણ શું છે? કૂતરો ઊંઘતો તો લાત મારી, એટલે બપોરનો ટાઈમ છે, ઊંઘવા દે ના. ધૂળેટીના દાડે કલર વધ્યો તો કૂતરા ઉપર નાખી દીધો, પણ શું? પણ કોઈ સેન્સ? શું કરવું છે બોલો ભાઈ, જલ્દી. 10 વાગે આપણું કોમેન્ટ પૂરી.
ના, એ અંદર બેઠેલો છે. સેન્સ સારી છે કે દિવસ છે કે રાત છે એટલી ખબર નથી પડતી. હા બસ, તો આ સેન્સ સારી છે ખરાબ છે એ ખબર પડી જ જાય. કેવી છે શું છે એ ખબર સમજાઈ જ જાય. હું એટલું હું સેન્સ સારી છે ખોટી છે એ નથી કહેવા માંગતો. હું એટલું જ કહું છું, સેન્સ વિના પાપ ન કરવું, આટલું જ નક્કી કરો. જેમાં સેન્સ જ નથી. જેટલી વાર વોટ્સઅપ ખોલો એટલી વાર જ્યાં લીલું દેખાય, જ્યાં કોઈક મેસેજ દેખાય અને ખોલી જ નાખવાનું, જોઈ જ નાખવાનું. પણ ભલે આ માણસ આની સેન્સ શું? સાચું કહું, સમજ સાથેના પાપ જેટલા નુકસાન નથી કરતા એના કરતા વધારે સમજ વિનાના થતા પાપો આપણને બરબાદ કરે છે. ગલત ફહેમી, બિનજરૂરી સમજ, અને એના કારણે આપણે પટકાતા જઈએ છીએ. બેન, તમને પાપોની સાથે આમ તમારું સેટિંગ કેવું? હા, નજીકનું કે ગુલામીનું? હા, કે નજીકનું? પાપોની સાથે નજીકનો સંબંધ છે કે ગુલામીનો સંબંધ છે? હા, તમને ચલો સાચું બોલો, અનિચ્છાએ જે પાપ કરતા હો એમાં ગુલામી નથી લાગતી? બૈરી તમને આમ ખકડાવતી હોય, ગુલામી નથી લાગતી? તો હા, કે ત્યારે લાગે છે. ગ્રાહક તમારી સાથે ઝઘડો કરીને જતો રહે ત્યારે તમને એમ નથી લાગતું ગુલામી? હું કઈ કડક શબ્દમાં બોલું તો તમે એમ કહો મહારાજના ગુલામ થોડા છીએ. એટલે પાપ સાથેનો સંબંધ નજીકનો હોય, માન લ્યા, ચલો બરાબર છે, માન લ્યા. હા ભાઈ, સંસારમાં છો એટલે પુણ્ય કરતા પાપની સાથે રિલેશન વધારે સારું હોય. પુણ્યના બ્લેસિંગ્સ હોય ને પાપનું રિલેશન હોય. આ સંસાર કે જેમાં આશીર્વાદ પુણ્યના અને સંબંધ પાપનો. એટલે તમારે જે પાપ કરવા માટે પણ અવકાશ જોઈએ છે ને એ પુણ્યના બ્લેસિંગ્સ છે. એટલે બ્લેસિંગ્સ પુણ્યના અને રિલેશન, જલ્દી ફિલ અપ ધ બ્લેન્ક, પાપના. એટલે પુણ્યના આશીષ છે અને પાપના પ્રવૃત્તિઓ છે. हाँ चाले छे। मान लिया रिलेशन पाप के साथ नजदीक का है, मान लिया, लेकिन वो रिलेशन यदि हमारा गुलामी का हो, हाँ, नजीकना संबंधમાં इक्वल कंडीशन हो, इक्वल समान भूमिका, તમારો ને મારો નજીકનો સંબંધ હોય અને હું તમારા ઘરે ગોચરી વરવા માટે આવું તો તમે ગોચરી જ વરાવો, ઘર ન વરાવો. મારા સાહેબ આખું ઘર લઈ લો, આજે તમે વરવા પધાર્યા છો, આખું ઘર હું તમને આપી દઉં છું. કર્યું કોઈ દાડો? બધી ગોચરી વરાવી એવું કર્યું? એવું નથી કર્યું. હા, એટલે ઘર ન વરાવો, ગોચરી જ વરાવો. નજીકનું રિલેશન વધારે આગ્રહથી વરાવો, કદાચ બે ચાર વસ્તુ વધારે કાઢીને વરાવો, પણ બધું જ નથી વરાવતા. હા, એટલે બધું જ ખોવાઈ જાય એ ગુલામી છે, કશુંક સચવાઈ જાય એ નિકટતા છે. તમારે તમારું બધું જ ખોઈ નાખવું પડે. એટલે આપણા જીવનની અંદર જો આપણે ઇતિહાસ બનાવવા માંગતા હોઈએ, અને ઇતિહાસનો અર્થ જ છે પોઝિટિવ અને નેગેટિવ.
શાસ્ત્રો શા માટે પાપીઓનો ઇતિહાસ બતાડે છે? કારણ કે પાપ ન કરો એટલા માટે. હા, માત્ર ધર્મીઓનો જ ઇતિહાસ બતાડવો ના. ધર્મ કરવાથી દુઃખ અટકતું નથી, આ લખી રાખો. એટલે એવી કોઈ ભ્રમણામાં તમે જીવતા તમે ધર્મ કરીએ અને અમારું દુઃખ જતું રહે, કાઢી નાખો. ભગવાનની પૂજા કરવાથી ધંધો સારો ચાલે, ભૂલી જાઓ. ભગવાનની પૂજા કરવાથી નુકસાન ન થાય, ભૂલી જાઓ. ધર્મ કરવાથી દુઃખ જતું નથી, પાપ છોડવાથી દુઃખ જાય છે. સાચું બોલો, આમ ધર્મ કરવાથી દુઃખ જતું હોત તો તમે કેટલો બધો ધર્મ કરો છો? કદાચ મારા કરતા વધારે. હા, એવું ધર્મની બાબતમાં તમે માંસ ખમણ કરો, સિદ્ધિ તપ કરો, વળી પાછો ભદ્ર તપ કરો. હા હા, નવસારી વાળા કનુભાઈ 5 વખત ભદ્ર તપ કરાવજો. 1 વાર થઈ ગયો છે, 4 બાકી છે. હવે ફરી મહારાજ આવે ને તો 2027 કહેજો કે સાહેબ ભદ્ર તપ રિપીટ કરવાનો છે. હા, એ જ કહું છું. એટલે 3-5 વર્ષનું કાર્યક્રમ બનાવી દો. આખા ભારતમાં કોઈ સંઘમાં નહીં થયો હોય, પહેલી જ વાર હશે. હા, વચ્ચે 3 વર્ષનો ગેપ પડ્યો. એટલે હું એ કહું છું કે ધર્મની અંદર તમે મારા કરતા આગળ છો. મેં જિંદગીમાં એકે વાર ભદ્ર તપ કર્યો નથી. અને અમારી ઘણી શ્રાવિકાઓ ગઈકાલ કહી ગયા કે મારા સાહેબ બીજી વાર ભદ્ર તપની તૈયારી કરવી છે. હા, એટલે કર્યું કરાવ્યું અનુમોદ્યું એ બધું એક જ કહેવાય. તો અપાસરામાં જ રહેવાનું, બહાર જવાનું જ નહીં. દીકરો જે કમાય એની અનુમોદના કરી લેવાની. બીજા કોઈ શોપિંગ કરીને આવે એની અનુમોદના કરી લેવાની. આપણે શોપિંગ નહીં કરવાનું. આપણે ખુલ્લા પગે જ ફરવાનું. સારા બૂટ લાવે એની અનુમોદના કરી લેવાની. કામ કરવું. ત્યાં તો કરવું જ છે, કરાવવું નથી, કરવું જ છે. અરે જે કામ કરાવી શકતા હો એ કામ કરવું નહીં, એટલું જ નક્કી કરો. સાંભળી મારી વાત? જે કામ તમે કરાવી શકતા હો એ કામ કરવું નહીં, આટલું નક્કી કરો. હા હા, પણ એટલે જ કહું છું, કરવું નહીં. કરાવી શકતા હો તો કરવું નહીં. એટલે બંને કરે એમ જ મારે અટકાવવું છે કે કરવાનું છોડી દો. જો શાક સમારેલું મળતું હોય તો ઘરે લાવીને સમારવું નહીં. શું? હા, ના ચાલે. અને કોક શાક લાવીને આપી દે તે ના સમારાય, જોઈને જ સમારાય. અને જાતે જ કરવું પડે. હા, જાતે જ. એટલે કરાવી શકો છો તોય કરવાનું છૂટતું નથી, મૂકવું નથી. અને આપણે દુનિયામાં કહીએ કરણ કરાવણ અનુમોદન સરખા ફળ નીપજે. અને આ માત્ર ખાલી ધર્મની અંદર જ ગોઠવેલું છે. એટલે હું એ કહેવા માંગુ છું, આપણી પાસે એક જબરજસ્ત ઇતિહાસ છે, જબરજસ્ત, કે જે આપણો મેગ્નેટિક ફોર્સ છે. માનવીય સભ્યતાઓ, માનવીય સંબંધો, માનવીય સંસ્કારિતાઓ આ ઇતિહાસના કારણે આપણી પાસે આવેલી છે. અને આપણા ઇતિહાસની શરૂઆત વર્તમાન અવસરપેઢી કાળની અંદર ભગવાન આદિનાથથી થઈ છે. એ પહેલા 18.5 કોડાકોડી સાગરોપમની અંદર માણસો હતા, ઇતિહાસ નહોતો. કારણ કે માણસો મિયર એનિમલ લાઈફ, બસ પશુની જિંદગી જીવતા. કોઈ ડેવલપમેન્ટ હતું નહીં. ફિઝિકલ ગ્રોથ હતો, શરીર મોટું થતું હતું,
મન મૂર્છાની અંદર જીવતું, અને મૂર્છિત મન હોવાના કારણે પશુઓના જીવન જેવું જ એમનું જીવન ચાલતું. આહારો ચાલતા હતા, મૈથુન ચાલતા હતા, ડર ચાલતા હતા, આ બધું જ ચાલતું. કશી જ મહેનત કરવાની નહીં, ખાવાનું મળી જતું. એ કલ્પવૃક્ષો આપી દેતા. એટલે બિફોર આદિનાથ કલ્પવૃક્ષ હતા, આફ્ટર આદિનાથ કલ્પવૃક્ષ ગાયબ થઈ ગયા. સાચું બોલો, આદિનાથ પહેલાનો કાળ સારો કે આદિનાથ પછીનો કાળ સારો? નવસારી વાળાને શું લાગે આમ? જલ્દી હા, એટલે આદિનાથ ના હોય તો ચાલે ને? એમ નહીં, એનો અર્થ જ છે કે આદિનાથ ન હોય ત્યારે કલ્પવૃક્ષ હતા, આદિનાથ આવ્યા ત્યારે કલ્પવૃક્ષ ગયા. જેવા પરમાત્મા આદિનાથ એન્ટર થાય છે અને પરમાત્મા આદિનાથ માનવીય સભ્યતાનો આરંભ કરે છે, એની સાથે જ કલ્પવૃક્ષોએ પોતાનું ચમત્કાર, પોતાનું આપવાનું કામ છોડી દીધું. એટલે હું પૂછું છું, બિફોર આદિનાથ કે આફ્ટર આદિનાથ? વેર इज योर चॉइस? आपकी पसंद क्या है? હા, કલ્પવૃક્ષ ઘરેણાં આપે, કલ્પવૃક્ષ ઘર આપે, કલ્પવૃક્ષ કપડા આપે, કલ્પવૃક્ષ ખાવાનું આપે, અને નશાબાજોને નશોય આપે. મધ્યાંગ નામનું કલ્પવૃક્ષ આવે છે, મધ્યાંગ 10 કલ્પવૃક્ષોની અંદર, કે જે દારૂ મદિરા એ બધું આપતું હોય. હા, એટલે તે વખતે વોડકા ને વિસ્કી મળતા હતા. હા, રમ જીન ચાલતા હતા. પણ ભગવાન આદિનાથ આવતાની સાથે પરમાત્મા આદિનાથે જોયું, આ તો માનવીય આદર્શોને માટે અવરોધ છે. મહેનત વિના સુખ મળી જાય એ સારું નથી. હા, એમાં બહુ મજા નથી. હા, કોઈ એનું રિઝલ્ટ નથી, મૂલ્ય એનું સમજાતું નથી. હા, નથી સમજાતું. તમે ઓનલાઈન જ્યારે પેમેન્ટ કરો છો ને ત્યારે તમને પૈસા દેખાતા નથી, આઈટમ જ દેખાય છે. અને આઈટમ દેખાય છે ને તમે તમારું કાર્ડ ઘસી નાખો છો કે પે ટાઈમમાં સીધું આપી દો છો. એટલે ડાયરેક્ટ ટ્રાન્ઝેક્શન થઈ ગયું. આ ડાયરેક્ટ ટ્રાન્ઝેક્શને તમને બહુ બરબાદ કર્યા છે. હા, રિટર્નનો ટાઈમ 7 દિવસનો આપ્યો હોય પણ ખિસ્સાના ખર્ચ્યા નથી, એટલે રિટર્ન કરવાની ઉતાવળ નથી. અને એમાં હાથ દડા પૂરા થઈ જાય, એક્સ્ટ્રા ઘરમાં આવી જાય ને એ પડ્યું રહે. દૂધ વાળાએ તમને છેતર્યો હોય, બીજે દાડે એના કાન પકડો છો, કાલે કેમ પાણી વાળું દૂધ આપ્યું હતું? કેશની અંદર શાક ખરીદો છો અને શાકની અંદર કઈક ઘોટાળો થયો, બીજે દાડે શાક વાળાનું ગળું પકડીએ છીએ, કારણ કે કેશ આપ્યા છે. એટલે આ બધા ઓનલાઈન કામકાજો જે છે ને એ હકીકતની અંદર તમને ઓફ કરવા માટેના છે. હા, આવતું જાય છે, આવતું જાય છે. આપણે ક્યાં ખર્ચ્યા? અલ્યા ભલા આદમી, છેલ્લા દિવસે તું જુએ ત્યારે ખબર પડે કે તારું તમામ પેકેજ નીલ થઈ ગયું. અને ત્યાં સુધી તો ઘણા બધા પાણી વહી ગયા. હવે 14 નિયમમાં એક નવો નિયમ ઉમેરવો પડશે ઓનલાઈન નો. હા, સચિત તો 10 વીઘે આવે છે ને. હા, એમ આટલી જ ઓનલાઈન કંપનીઓમાંથી મંગાવવાનું. એમેઝોનમાં છૂટ, ફ્લિપકાર્ટ બંધ, હા, જસ્ટ ડીલ બંધ. હવે બધા જે આવે છે નવા
10 મિનિટમાં તમારે ત્યાં પહોંચાડી દે, અડધા કલાકમાં તમારે ત્યાં પહોંચાડી દે. હા 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 હા, બધા ચાલતા જાય, ક્યાંય નહીં. એટલે એક વાત નક્કી કરવી પડશે, આ 14 નિયમો એક નિયમ ઉમેરવાનો છે આપણે. હા, અતિચારમાં એક મૂકવું પડશે કે જરૂર વિનાનું ઓનલાઈન મંગાવ્યું, રિટર્ન ન કર્યું, જ્યારે ખબર પડી ત્યારે બેચેન થયો. હા, પછી એની સાથે આ બધા આવતા જાય ને. હા, ખબર પડી અને ત્યારે ખબર પડી કે આ ખોટું આવી ગયું છે, પણ હવે બેચેન, શું કરવાનું? એટલે આ બધું જે જાળ બિછાવી છે, આખી નાખી જાળ, લાઈફ ઈઝી થઈ ગઈ, સમજ ડિફિકલ્ટ થઈ ગઈ. જેટલા પ્લેટફોર્મ્સ ઉભા થયા એ તમામ પ્લેટફોર્મે તમારી લાઈફને ઈઝી કરી નાખી અને તમારી સમજને ડિફિકલ્ટ કરી નાખી, ડેમેજ કરી નાખી. નથી મજા. હા, કાળ ઘસાઈ જાય છે, કામ થઈ જાય છે. હવે અમારે એવી બાધા આપવી પડશે કે ધંધો કરવા જાઓ કે ખરીદવા જાઓ ત્યારે કાર્ડ ન વાપરવું, કરન્સી જ વાપરવી. હા, બાધામાં ફેરફાર કરવા પડે. અને બાધાઓ દ્વારા તમારા કંટ્રોલ ઉભા કરવા પડશે. કારણ કે આ જ ચાલુ છે. એટલે હું એ કહેવા માંગુ છું, આપણી પાસે આપણા પૂર્વજોએ જે ઇતિહાસ મૂકીને ગયા છે, અને એમાં પરમાત્મા આદિનાથ સમગ્ર ઇતિહાસના એન્ટરપ્રિન્યોર છે. માનવ જગતનો ઇતિહાસ પરમાત્મા આદિનાથે જોયું કે તો જ બને કે સંજ્ઞા ઓછી હોય, દુઃખ ઓછું હોય, સુખ ઓછું હોય અને સમજ બહુ સ્પષ્ટ હોય, ત્યારે ઇતિહાસનું સર્જન થાય. અને માનવ જગત ઇતિહાસથી ભરેલું છે. ઇતિહાસથી. હું ભગવાન શાંતિનાથની વાત કરવા માંગુ છું. આપણા મૂળ નાયક શાંતિનાથ ભગવાન છે. દરરોજ પૂજા તો કરો છો, પણ ભગવાનનો પરિચય છે નહીં. તમને ખબર હોય તો વધારે ભગવાને બાજની સામે કબૂતરને બચાવ્યું અને પોતાનું માંસ આપ્યું, અને આપીને ભગવાને બચાવ્યું. પણ આ બધાની ભૂમિકાની અંદર પરમાત્મા શાંતિનાથ, એટલે ભગવાન આદિનાથે માનવ જગતની અંદર સંસ્કારિતાની શરૂઆત કરી. સંજ્ઞાઓ હતી, એમાં પરમાત્મા આદિનાથે કીધું સંબંધો લાવો. માત્ર મૈથુન સંજ્ઞા હતી, કપલ લાઈફ હતું. પુરુષ અને સ્ત્રી તરીકે જન્મ લેતા હતા, અને પુરુષ અને સ્ત્રી જ ભવિષ્યની અંદર પોતાની કપલ લાઈફ વાસનાઓને માટે આગળ વધારતા હતા. અને સંજ્ઞાઓ સાથે માત્ર જીવન ચાલતું હતું. એમાંથી પરમાત્માએ સંજ્ઞાઓને મોડિફાઈ કરી અને સંબંધો મૂક્યા. અને મૂકેલા એ સંબંધોની અંદર પરમાત્મા આદિનાથે કીધું સંજ્ઞા પાપ છે, સંબંધ સ્વધર્મ છે. ભલે યુગલિક તરીકેના જીવનની અંદર એક જ સ્ત્રીની સાથે તારો જે રિલેશન હતું વાસનાનું, એ ભલે હતું, પણ એ સંજ્ઞા હતી. અને માટે એ રિલેશન સંબંધ ન હતો. સંબંધ એ છે કે જેની અંદર બલિદાન, સમાધાન, સમાનતા, આ બધું જેની અંદર જડાયેલું છે, એનું નામ સંબંધ છે. રિલેશન ત્યારે જ શરૂ થાય છે કે જ્યારે તમે કશુંક છોડો છો. મેળવવા માટે સંજ્ઞા છે, છોડવા માટે સંબંધ છે. હા, તમારે મેળવવું છે એનું નામ સંજ્ઞા, તમારે છોડવું છે એનું નામ સંબંધ. એટલે ગ્રાહક સાથે તમારી સંજ્ઞા છે, પત્ની સાથે તમારો સંબંધ છે. ગ્રાહકની પાસેથી તમારે મેળવવું છે માટે તમે આપો છો. પત્નીની પાસે તમારો સંબંધ છે માટે તમે આપી દો છો. મેળવવાનું પેસિવ છે, સંબંધ છે આપવાનું એક્ટિવ છે. માગ્યું છે આપી દો, આ એક્ટિવ છે. ગ્રાહકના જન્મ દિવસે કાર્ડ આપો,
અને પત્નીના જન્મ દિવસે આખા ખર્ચાઈ જાવ. કારણ કે સંબંધ છે. અને ભગવાન આદિનાથે સંજ્ઞાની અંદરથી સંબંધની યાત્રા શરૂ કરી કે જેના કારણે માનવ જગતની અંદર એક ઇતિહાસનો આરંભ થયો. આ એક ભૂમિકા લઈ આવતીકાલથી હું ભગવાન શાંતિનાથ, એટલે આ 4-5 દિવસ જે મારી પાસે છે એમાં હું શાંતિનાથ કથા, અમદાવાદની અંદર સાબરમતીની અંદર મેં રિષભ કથા કરેલી, 8 દિવસ ચાલી અને શ્રોતાઓને ને મને બહુ મજા આવી. ભગવાન ઋષભદેવ માટે બોલવાનો અવસર પ્રાપ્ત થયો અને 7 દિવસ સુધી ભગવાન ઋષભદેવના જીવનની કહેવાતી જે મહત્વપૂર્ણ ક્રાંતિઓ હતી, એ ક્રાંતિઓની પાછળના જે મેસેજો હતા એ મેસેજોની સ્વાધ્યાય થયો. એ જ રીતે પરમાત્મા શાંતિનાથ પ્રભુ 16માં આવ્યા છે, પણ પ્રભુ તરીકે તીર્થંકર પહેલા જ બની રહ્યા છે. તીર્થંકર અને ચક્રવર્તી એ 24માં પહેલા જ છે શાંતિનાથ. અને પહેલા શાંતિનાથ તરીકે જ્યારે તીર્થંકર પણ છે અને ચક્રવર્તી પણ છે, અને બંને ઓપોઝિટ એક્સ્ટ્રીમ છે. ચક્રવર્તીના સુખનો વિરોધ કરે એ તીર્થંકર, અને તીર્થંકરની મર્યાદાઓને જે બાજુ પર મૂકવા માટે દોડે તે ચક્રવર્તી. અને આ ચક્રવર્તી અને તીર્થંકર તરીકેના બંને રોલ, એટલે પક્ષ અને વિપક્ષ બંને રોલ, પ્રધાનમંત્રી પણ પોતે અને વિરોધ કરનારા પણ પોતે, અને આ બંનેની વચ્ચે ભગવાન શાંતિનાથે કેવું બેલેન્સ જાળવી રાખ્યું છે એ એમના જીવનની વાતો લઈ હું તમારી સમક્ષ મૂકીશ. આજે સમય થઈ ગયો છે, કાલે વળી પાછા આપણે ભેગા થઈએ છીએ. આ ટાઈમ રાખવો છે ને કનુભાઈ?